નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બીજો પાઠ આપણો નવોદયમાં ચાલુ કર્યો છે। પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ। પહેલા આપણે ત્રણ ભાગ પહેલા જોયા છે, એમાં દાખલા નંબર 10 સુધી આપણે સોલ્યુશન કર્યું છે। આજે આપણે દાખલા નંબર 11 જોઈશું। ચલો દાખલા નંબર 11 માં શું કહ્યું છે આપણને? તો કે મોટામાં મોટી 5 અંકની સંખ્યા, કેટલા અંકની? 5 अंक। चलो हूँ मोटा मोटी 5 अंक की संख्या लखी नाखो। 5 अंक ની મોટા મોટી કઈ થશે? 99999 કેવી સંખ્યા છે આ? મોટી। ચલો પછી 4 અંકો વાળી મોટામાં મોટી 4 અંકની લખી આપણે। ચલો 4 અંકની તો 4 વખત 9999। ચલો શું પૂછાયું? સંખ્યાનો સરવાળો। બંનેનો આપણે કરીશું સરવાળો। 9 ને 9 18 વધી 1 9 9 18 18 ને 1 19 ફરી વધી 1 9 9 18 18 ને 1 19 ફરી વધી 1 9 9 18 18 ને 1 19 ફરી વધી 1 9 ને 1 10 કેટલા થશે? એકમ દશક સો હજાર 10,000 ને લાખ 1,09,998। ચલો કયો જવાબ આવશે? તો કે આવો જવાબ છે 0,901 0,999। કયો જવાબ છે આપણો? ડી જવાબ। કયો જવાબ છે? ડી। ચલો ત્યારબાદ એના પછીનો ક્યારે પૂછાયો છે દાખલો? તો 2016 માં। હવે આપણે જે 12 નો દાખલો છે 2016 માં પૂછાયો છે, એનું સોલ્યુશન કરીએ। તો કે એનો જવાબ આપણે લખીએ। ચલો શું પૂછાયું? એક મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમત કેવી છે? બમણી છે। કેવી છે? બમણી। બે વસ્તુ છે આપણી જોડે, એક મોજા અને એક બાજુ કોણ છે? ટોપી। ટોપી મોજા કરતા મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમત કેવી છે? બમણી છે। આ ટોપીના આપણે બમણા કરીએ એટલે બમણા એટલે બે વડે શું કરી દેવાનું તમારે? ગુણાકાર। આ રીતે બે ના બસ લખેલું છે ટોપી। ટોપીના હું બમણા કરીશ તો મને શું મળશે? મોજાની કિંમત મળી જાય। ચલો આગળ શું કહ્યું છે? 5 મોજાની જોડની કિંમત કેટલી છે? 1250। 5 મોજાની જોડ લેવી હોય તો 1250 રૂપિયા થાય। તો આપણે એક જોડના કેટલા થાય? તો કે હું 1250 ને 5 વડે શું કરીશું? ભાગાકાર કરીશ। 1250 ને 5 વડે ભાગીશ। ચલો 1250 ને આપણે 5 વડે ભાગાકાર કરીએ। સાઈડમાં હું ભાગાકાર કરું તો કે 1250 ભાગ્યા 999। હા, હવે આપણે જવાબમાં શું કરી છે? ભૂલ કરી છે। આ ડી છે। આપણો જવાબ કયો થશે? 1,09,998। કયો જવાબ થશે? બી જવાબ થશે। કયો થશે? બી। ડી નહીં પણ કયો? બી। ચલો 5 મોજાની જોડ છે, ભાવ કેટલો છે? 5 જોડનો 1250, તો એક જોડનો કેટલો થાય? તો આપણે 5 વડે એનો શું કરીએ? ભાગાકાર। ચલો 5 2 10 2 5 પાછું પાછું 25। चलो ऊपर से 0 उतारिए छे, ये 0 ऊपर मूकी दिए 250। एक जोड़ मोजा आपणे लेवा होय, एक जोड़ शुं छे आपणी जोड़े? मोजा। एक जोड़ मोजा लेवा होय तो एना केटला रूपिया थाय छे? 250 रूपिया थाय। एक जोड़ मोजा लेवा होय तो एना 250 रूपिया, केटला? 250 रूपिया थाय। બે જોડ મોજા લેવાના છે તથા 4 ટોપી લેવાની છે। બે જોડ મોજા એટલે એક જોડના 250 થાય, તો એક બીજી જોડ પણ વધારી દઈએ। ચલો બીજા પણ 250 આપણે ઉમેરી દઈએ તો કે આપણને 500 રૂપિયા મળી જાય। કેટલા? 500 રૂપિયા કોણ થઈ ગયો? મોજા। ચલો મોજા કયું છે? 4 ટોપી લેવાની છે। કેટલી ટોપી લેવાની છે? 4 ટોપી। તો એ જો હવે એક ટોપીની કિંમત થી બમણી છે, આ તો બમણા છે તો એક ટોપીની કિંમત કેટલી થાય? જો આ બમણા હોય તો આપણે અડધા કરીએ તો કે એક ટોપી 250 ના અડધા કેટલા થાય? 125। કેટલા થાય? 125। કેટલી ટોપી લેવાની છે આપણે? 4। તો આના ગુણ્યા હું 4 કરી દઈશ। ચલો 0 4 25 નો 100 વધી પડી 2 4 2 8 9 ને 10 10 નો 100 વધી પડી 1 4 ક્યાં છે? 4 ને 1 5। તો આ કોનો જવાબ આવ્યો? टोपी। मोजाना 500 રૂપિયા, ટોપીના પણ 500 રૂપિયા, તો કુલ કેટલા થઈ ગયા?
500 પ્લસ 500 તો રૂપિયા થઈ ગયા આપણા 1000 રૂપિયા. કેટલા? 1000. 1000 એટલે કયો જવાબ થશે? B જવાબ. કયો? B. ફરી ટોપીના બમણા કરીએ તો મોજાની કિંમત મળે છે. કેટલા જોડ મોજા છે? તો 5 જોડ. તો એક જોડના કેટલા થાય? 250. એવી આપણે કેટલી લેવાની છે? તો કે 2 જોડ લેવાની છે. તો 250 250 તો કેટલા થઈ ગયા? 500 રૂપિયા. ચાલો 2 જોડ મળી ગયા આપણને. 4 ટોપી. ટોપીમાં શું છે? તો ટોપી એ મોજા કરતા બમણી છે. ના, મોજા એ બમણા છે. તો કે આપણે જે ટોપીના જે પૈસા છે 250 એના અડધા કરીએ તો 125 થાય. 125 એવી કેટલી ટોપી લેવાની છે આપણે? 4. તો 125 ગુણ્યા 4 કરીએ તો 500. આ પણ 500 મોજાના, ટોપીના પણ 500 તો કુલ થઈ ગયા 1000 રૂપિયા. કેટલા રૂપિયા થઈ ગયા? 1000 રૂપિયા. તમારો જવાબ કેટલો આવશે? 1000 રૂપિયા. ચલો એના પછી કયો દાખલો છે? 13મો. આના જેવો આપણે આગલા વિડિયોમાં ભણાવીશું દાખલો. ચલો ફરી આપણે પ્રેક્ટિસ કરીએ. એના જેવો દાખલો છે એટલે પૂછાયો છે. ક્યારે પૂછાયો? 2017 માં. હવે જો શું આપ્યું છે? રમેશ, પછી ગુરુદાસ અને બીજું કોઈ નામ છે? લીલા. ચલો કેટલા નામ છે? 3 નામ છે. રમેશ છે, રમેશ, પછી ગુરુદાસ અને લીલા. ચલો રમેશે ગુરુદાસથી 15 અંક વધુ મેળવ્યા. ગુરુદાસના કેટલા છે આપણને ખબર છે, પણ ગુરુદાસ કરતા આના કેટલા છે? 15 વધારે છે. લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસને 7 અંક ઓછા. લીલાએ આ ગુરુદાસ કરતા કેટલા? 7 ઓછા મેળવ્યા. તો ગુરુદાસના કેટલા હશે? આપણે ધારી લઈએ x. તો x + 15 રમેશના થાય, x - 7 કોના થાય? લીલાના. અને આ બધાનો આપણે સરવાળો કરીએ તો સરવાળો તમને જવાબ આપી દીધો. કેટલો છે? 83. ચલો હું બધાનો સરવાળો કરું. x + 15 + x - 7 બરાબર 83. ચાલો x વાળો, આ પણ x, આ પણ શું છે? x. ચલો x નો આપણે સરવાળો કરીએ તો આ x + 15 છે, આ x માં x, આ x ખરા પણ આપણે સરવાળો કરીએ તો કેટલા લઈશું આપણે? પ્લસ. જો x તો કેટલા x થઈ ગયા? 3x. આ +15 છે, એમાંથી -7 આપણે બાદ કરીએ. 15 માંથી 7 જાય તો 8. 15 મોટા છે એટલે એનું ચિહ્ન કયું છે? પ્લસ. બરાબર 83. આ પ્લસ પેલે જાય તો માઈનસ થાય તો 3x ના 3x 83 - 8. 3x. ચલો 13 માંથી 8 જાય તો 5. હવે દશક આપણે લીધું છે એટલે કેટલા થઈ ગયા? 7. માટે x બરાબર તો 75 ભાગ્યા 3. તો x બરાબર 25 * 75. તો કે આપણને આ જે ગુરુદાસ છે એના કેટલા ગુણ મળે છે? 25. કેટલા મળ્યા? 25 માં આપણે 15 ઉમેરીએ તો કેટલા થઈ જશે? પેલા 5 અને પેલા 10 એટલે કે 40. એ 40 કોના થશે? રમેશના. 25 માંથી આપણે 7 બાદ કરીએ. 25 માંથી આપણે 7 શું કરીએ છીએ? બાદ કરીએ તો કેટલા થઈ જશે? 18. કેટલા થાય? 18. ચલો કોના ગુણ પૂછાય છે? તો કે ગુરુદાસ. તો ગુરુદાસના કેટલા છે? 25. કેટલા છે? 25. એટલે કયો જવાબ આવશે આપણો? B જવાબ. કયો આવશે? B. ફરી વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર વિડિયો જોઈ લેજો. કોઈ દાખલા ખબર ના પડે તો કોમેન્ટ કરજો તો હું એ દાખલો ફરી ગણાવીશ. જય હિન્દ.